કન્સ્ટ્રક્શન નું બહુ મોટા પાયે તમારા ભાઈનું કામકાજ આલે છે. ખાલી મશીનરી જોવો તમે. આમાં હે ને જોઈએ બહુ જાજુ પૂરું જ નથી પડતું, ગમે એટલું નાખ્યા રાખો. અમારા કન્સ્ટ્રક્શન ના કામમાં હે ને એક ન્યુ એડ મશીન પાછું કર્યું છે, જોવો બ્લુ કલરનું. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હશો. અને સ્વાગત છે તમારા બધાનું મારા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો, બપોર પછીનો સમય થયો, અત્યારે વાગ્યા છે 5:30. અને ભાઈ ઘરના બધા આડાવરા છે આમાં કામકાજમાં એના. અને બીજા બધા મેળામાં ગયા છે. આમ આખી આડી આવી ગઈ હતી કેમેરામાં. મિત્રો ખૂબ મજા કરી અને ટ્રાફિકનો સામનો એવો કર્યો. 2-3 કિલોમીટર હાલે ને ફાળે નાખ્યા. ને રાતથી હમણાં 2-3 વાગે મેરામાંથી આવતા, સવારે 11-12 વાગે ઉઠતા. એના લીધે જ આ મોંમાં જરા ઘણા ફેરફાર દેખાતો છે તમને, પ્લસમાં અવાજમાં પણ ફેરફાર દેખાતો છે તમને. એ બધા મેરાના ઘા છે. સો એવું જાજા દીધે ઘા 5-6 દીથી હું લગભગ માધવપુર જ છે. ખરેખર મિત્રો, એક દી હું તમને એસપીની વાત કરતો તો ઈણાની જે છે ને એસપીની કટ ન આવે, પણ કટ તાણી ઈણા પાસે જ છે. આણી કટની તો પૂગે જ નહીં, પણ વાંધો એક જ છે, આમાં છે ને જોઈએ બહુ જાજુ પૂરું જ નથી પડતું. ગમે એટલું નાખ્યા રાખો ને, બહુ જાજુ જોઈએ એટલા માટે. બાકી જોવા ધૂળ ભર્યું અટાણે, જોવામાં જાજીની ધૂળ છે, પણ તો એનું રૂપ એના પાસે છે. જો ક્યાં બાકી મેં ભાઈ બુલેટ વેસેના કાર લીધો હોય. મને યાર કેવો શોખ ઉપડ્યો. તમે વિચાર કરો, મેં બુલેટ વેસે નાખ્યું 2 લાખનું, ને આ લાખ રૂપિયાનું લીધું. એ આણે યાર તમે લઈને જતા હોય ને તો અહીં તમે છપરી ન લાગો, તમે અહીં હાઈ ક્લાસ વ્યવહારિક માણસ લાગો. એટલી ભાઈ કટ તાણીના પાસે છે. જરાક આમાં જોઈએ બહુ 35-40ની એવરેજ આપે છે ખાલી, હાસી વાત કરો તો. સો એવું હા ગાઈસ. ને આની સર્વિસ પણ આવે ગઈ છે, એટલે આપણી 2-4 દીમાં પોરબંદર જનાની સર્વિસ પણ કરાવવાની છે. સો હવે એ બધું છે ને ઘરે જઈને થાય. કન્સ્ટ્રક્શનનું બહુ મોટા પાયે તમારા ભાઈનું કામકાજ આલે છે. ખાલી મશીનરી જોવો તમે, ફૂલ સ્ટોક હો ભાઈ. હા, પોલીસની ગાડીઓ તો સુરક્ષામાં હવની મોર. એકાદું હેલિકોપ્ટર રાખ્યું છે ફરવા માટે. બાકી આ જીપ કંપાસ છે, સોરી ખાલી જીપ છે. આનું ટાયર નીકળે ગયું, પછી હમું કરાવી લીધું. પછી આ જો આ બધા અહીંયા ટ્રેક્ટરું, જેસીબીઓ, મશીનું, ટાંકા, જેસીબીઓ, ડમ્ફરું, યાર કાં વાત જ છે યાર. બહુ મોટું કન્સ્ટ્રક્શનનું કામ આલે છે તમારા ભાઈનું. એટલી ઓકાતની તો વાત કરતા જ નહીં. કરોડો રૂપિયાના તો ખાલી વાહનું છે. જો ખાલી ગણી લીજો આંકડો ગણ્યો, ખાલી આંકડો, એટલે અંદાજો લગાવી લીજો. તો ભાઈ અમારા કન્સ્ટ્રક્શનના કામમાં છે ને એક ન્યુ એડ મશીન પાછું કર્યું છે, જોવો બ્લુ કલરનું. ક્યાં બાકી અમારા પ્રહલાદભાઈ આ હે હુન્ડાઈ 215 88. ક્યાં બાકી જો આમાં સેનબેન ન આવે, સીધા ટાયરો આપી દીધા. કંપની વાળા છે ને વાહનમાં ફેરફાર કર્યો. કઈ પેલા હાંકતા ખરી હું જોવા થોડી કેવું કોપરેટિંગ આવડે. આપણે છે ને આગળ જાય પાછા મેરામાં આનાથી મોટું લઈ આવ્યું. અહીં હેઠું કઈ નહીં, હેઠું નથી થતું બકેટ તો કઈ નહીં. વાહ રે વાહ, ઓહો હો, પણ ઓહો હો પણ 88 કે કામ હે મસ્તી નું હે. બાકી તારું 88 આ પ્રહલાદ આ કેટલા લાખમાં આવ્યું? 2 લાખમાં. 2 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું કે? બરોબર, સરસ લે.
મિત્રો મેળામાંથી હે ને આપણે ફાઇનલી ઘેર ભાગી આવ્યા ને તમે બધે જોયું જ આજ આગળ મેળામાં એટલી ટ્રાફિક હતી ને કે વાત જવા દો. હા, માણસ કીડ્યું નહીં જે હલતા હતા બરાબર. ને પ્લસમાં ઘેરથી હે ને હું એ નક્કી કરીને ગયો હતો કે મારે ઓલો જે અંદરનો પ્રોગ્રામ છે ને સ્ટેજ પ્રોગ્રામ મારે એ જોવો હતો બરાબર. પણ હું 9:30 પોણા 10 વાગે પીગો હતા સ્ટેજ પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. કોઈ મેં કહ્યું કાંઈ વાંધો નહીં એવી રીતે થયું. મને એ કે ચાલુ એ 11 વાગ્યા સુધી એટલે થોડીક વાર હાટો થઈને મારે તો પ્રોગ્રામ જોવા જાઉં હતું અને તમને બધાને બતાવો તો બસ. હા, તો એ તો બંધ થઈ ગયો તો પછી તમારા ભાઈ મેરામાં બે ઘૂમરો મેળ્યો બહુ જમાવટતા થઈ નહીં બરાબર. પછી મારે જવું તો હસ્તકલામાં. મેં કીધું દીના બહુ ટ્રાફિક હોય ને તો હું અટાણે જે આવા તો તમને બધાને દેખાડા પણ હસ્તકલામાં ગોતા હતા ના આડા ફ્લોરિંગ બાંધી દીધા હતા બોલો. ન્યાય બંધ થયું તો અટાણે. પછી મેં કીધું ભાઈ અટાણે તો કંઈ આપણા ભાગમાં હે નહીં. હે ભાઈ થોડો ઘણો મેળામાં જે રખડ્યા જે હું અહીં રખડે ને ઘેર વેતું થઈ જાવે એટલે પછી મેળામાં થોડું ઘણું રખડે ને પછી બધું હસ્તકલાનું ઓલું સ્ટેજ પ્રોગ્રામને બંધ હતું એટલે એ કહ્યું ઘોર્યું. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ બરાબર. એટલે પછી આપણે મેળામાં જરાક ઘૂમરો મારી લીધો આડાવરો ન્યાન સોપાટી ઘડી કર બેઠા ને ફાઇનલી ઘેર ભાગી આવ્યા. તો એવું હે મિત્રો, એ વ્લોગને સમાપ્ત કરી દઈએ. બાય બાય ને જય માતાજી.